અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પતંગ મહોત્સવની મુલાકાત લીધી। પ્રધાનમંત્રી સાથે જર્મનીના ચાન્સેલર પણ હાજર રહ્યા। હેરિટેજ બોર્ડની થીમ પર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। બંને દેશો દિગ્ગજોએ પતંગ મહોત્સવમાં મજા માણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહોત્સવમાં પતંગ ચગાવ્યો। મહત્વનું છે કે અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હેરિટેજ બોર્ડની થીમનું આયોજન કરાયું છે, જેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પતંગ મહોત્સવ અંગે મર્ઝને માહિતગાર કર્યા। સાથે પતંગોત્સવમાં પ્રધાનમંત્રી મોદીએ પતંગ ચગાવીને મજા માણી। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 50 દેશોથી આવેલા 135 પતંગબાજોએ ભાગ લીધો અને આ મહોત્સવમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી પણ શક્યતાઓ છે। તો આપ જુઓ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કે જેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા અને બંને દિગ્ગજોએ પતંગ મહોત્સવમાં મજા માણી। તો આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કે જેની શરૂઆત થઈ છે, અલગ અલગ દેશોના પતંગબાજોએ તેમાં ભાગ લીધો અને જે થીમ હેરિટેજ બોર્ડની તૈયાર કરવામાં આવી છે ત્યાં પતંગ મહોત્સવનું આ આયોજન। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અત્યારે દૂર દૂરથી કેટલાય વિદેશમાં વસતા ભારતીયો છે તેઓ પણ અહીંયા પતંગ મહોત્સવની મુલાકાત લઈ રહ્યા છે। તેવા જ કેટલાક લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? વિનોદ મહેતા। વિનોદભાઈ, તમે અહીંયાથી જ છો? અમે અહીંયાથી છે, અમારા ડોટરને બધા યુએસથી આવ્યા છે। યુએસથી? તમે યુએસથી આવ્યા છો? યસ ઓકે, સો કેવું લાગ્યું, કેવો અનુભવ? ઇટ્સ અમેઝિંગ, બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો। ડેકોરેશન બી એટલું બ્યુટીફુલ કરેલું છે, અંદર પોલોનું જે આખું સેટઅપ બનાવ્યું છે, ઇટ્સ મોસ્ટ અમેઝિંગ મોમેન્ટ ફોર અસ અને વી આર એન્જોયિંગ એટ આવર બેસ્ટ। સો ધીસ ફર્સ્ટ ટાઈમ કાઇટ ફેસ્ટિવલમાં? ના, હું બહુ નાની હતી ત્યારથી આવી છું, બટ ફોર નાવ હું આફ્ટર લાઈક 9-10 years પછી આવી, તો ઇટ્સ અ વેરી બ્યુટીફુલ। ડિફરન્સ ઘણો લાગ્યો હશે? હ્યુજ ડિફરન્સ, યસ। એ વખતે નાનું આયોજન હતું, આ વખતે બહુ જ હ્યુજ, યસ, ડેફિનેટલી, યસ। ઇટ્સ સો નાઇસ ટુ બી હિયર। ઉત્તરાયણ વગર તો મજા ના આવે, રહેવું જ પડે ઉત્તરાયણ માટે। સૌથી પહેલું જે કાઇટ ફેસ્ટિવલ થયું હતું એમાં પણ અમે હતા અને આજે પણ છીએ। અમે વર્ષોથી જ્યારથી ચાલુ થયું ત્યારથી અમે છીએ। આજે તો પ્રધાનમંત્રી સાહેબ બહુ ટાઈમે આવ્યા, નહીં તો દર વખતે ચીફ મિનિસ્ટર હતા ત્યારે તો દર વખતે એ જ ઉદઘાટન કરાવતા હતા, પણ પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી તો લગભગ મને એવું લાગે કે પહેલી વખતે આવ્યા। એટલે આપણા જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો જે પ્રસંગ છે એને 4 ચાંદ લગાવી દીધા, એવું મારું કહેવું છે। અને આખું અમદાવાદ અને ગુજરાત કાઇટ ફેસ્ટિવલ એન્જોય કરશે। તો આ વિશાળ પતંગો તમે જોયા, કેવા લાગ્યા? અમેઝિંગ, માઇન્ડ બ્લોઈંગ। એની જે દોરી અને જે છે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ હેન્ડલ અને દે આર ડુઈંગ ઇટ વેરી નાઇસલી, સો યા ડેફિનેટલી। સ્પેશિયલી બધા જે કલરફુલ કાઇટ્સ છે, સ્પેશિયલી હનુમાન દાદાનો પતંગ બનાવ્યો છે, ગુજરાતનો પતંગ છે, બહુ સરસ છે। તો એટલે વિદેશમાં પણ કાઇટ ફેસ્ટિવલ થતા હોય છે? હા, થાય છે। એમાં હવે અમદાવાદ પણ એક સ્ટેજ પૂરું પાડી રહ્યું છે, તો કેવું લાગે કે ઇન્ડિયન તરીકે? ઇટ્સ ડેફિનેટલી હ્યુજ પ્લેટફોર્મ અને આ લેવલ પર તો ડેફિનેટલી આઈ થિંક ઇટ્સ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ, સો ઇટ્સ અમેઝિંગ ટુ બી હિયર। થેન્ક યુ સો મચ। તો તમે જુઓ કેવી રીતે અહીંયા જેટલા પણ લોકો આ પતંગ મહોત્સવને જોવા માટે આવી રહ્યા છે તેમને પણ ખુશી થઈ રહી છે કે તેમની ભારતની ધરતી પર, ગુજરાતની ધરતી પર એવો કોઈ ફેસ્ટિવલ આયોજિત થઈ રહ્યો છે, એવો કોઈ પૂરો કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે જે વૈશ્વિક નામના ધરાવતો હોય। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, અમદાવાદ।